નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું સ્વાસ્થ્ય જાણકારી ચેનલમાં। મિત્રો, જ્યારે તમે નાના હશો ત્યારે તમે તમારા દાદા દાદીના ઘરે નાનપણમાં રોકાવા અવશ્ય ગયા હશો। ત્યારે તમે જોયું હશે કે મુખ્યત્વે તમારા દાદા દાદી નાના નાની ના ઘરે એક ચકલીનો માળો તો અવશ્ય હોય છે, પરંતુ તમને એ ખ્યાલ નહીં હોય કે જ્યારે એક ચકલી તમારા ઘરે માળો બનાવે છે ત્યારે તેના ઘણા બધા શુભ સંકેતો અને અશુભ સંકેતો પણ છુપાયેલા હોય છે। મિત્રો, આપણે ચકલીનો માળો બનાવવો એ ખૂબ જ સારા સંકેત પણ દર્શાવે છે અને અમુક સિચ્યુએશન, અમુક પરિસ્થિતિમાં તમારા માટે ખરાબ સંકેતો પણ દર્શાવે છે। મિત્રો, ઘણી વખત તમે કદાચ જોયું હશે કે મુખ્યત્વે તમારા દાદા દાદી નાના નાની ખૂબ જ ઓછી વસ્તુઓમાં પણ તેમનો ઘર સંસાર ચલાવી લેતા હોય છે। આ ઉપરાંત તેઓ લાંબા સમય સુધી શારીરિક રીતે પણ ખૂબ જ તંદુરસ્ત હોય છે। આ ઉપરાંત તેઓ માનસિક રીતે પણ મુખ્યત્વે સ્વસ્થ હોય છે। શું તેનું કારણ ચકલીનો માળો છે? ચકલીના માળો ઘરમાં રહેવાથી શું આ ખરેખર તમને લાભ થાય છે? ખરેખર તમારું સ્વાસ્થ્ય સારું રહે છે, માનસિક સંતોષ મળે છે? શું તે વાત સાચી છે? મિત્રો, હું તમને આ વિડીયોમાં ચકલીનો તમારા ઘરમાં માળો બનાવવાના એવા 9 થી 10 સંકેતો જણાવીશ, જેના લીધે તમારા ઘરમાં ઘણા બધા પરિવર્તન આવે છે અને તેનાથી તમારા અમુક ચાલી રહેલા મનમાં પ્રશ્નોના જવાબ પણ મળી જશે। મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વનો છે। વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। મિત્રો, મુખ્યત્વે ગામડાઓમાં ચકલી વધુ પડતી જોવા મળે છે। શહેરના આધુનિક યુગમાં ચકલીઓનું અસ્તિત્વ ધીમે ધીમે ઘટવા લાગ્યું છે। મિત્રો, ચકલી મુખ્યત્વે બધાનું પ્રિય પક્ષી હોય છે। તેના મધુર અવાજ અને તેના નાનકડા શરીરથી બધા લોકો તેને તરત જ ઓળખી જતા હોય છે। મિત્રો, તમારા ઘરમાં જો ચકલી માળો બનાવે તો તેના દ્વારા તમારા જીવનને અમુક સંકેત મળે છે, જે શુભ કે અશુભ હોઈ શકે છે। કારણ કે મિત્રો, ઘણી બધી એવી પ્રાચીન માન્યતાઓ છે જેમાં ચકલીનો તમારા ઘરમાં માળો બનાવો એ એક પ્રાકૃતિક ઘટના માનવામાં આવતી નથી। તેને એક જાતનો સંદેશો પણ માનવામાં આવે છે। પરંતુ શું મિત્રો, ચકલીને માતા લક્ષ્મીનો પ્રતીક માનવામાં આવે છે? જો તમારા ઘરમાં ચકલી અથવા ચકલીનો માળો હશે તો તમારા ઘરમાં ધન સંપત્તિનો વરસાદ થશે? બની પણ શકે છે, કારણ કે મિત્રો, ચકલીને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે। હવે મિત્રો, સૌપ્રથમ તેમાં એક પહેલો સંકેત જોઈએ તો એ છે કે સકારાત્મક પ્રભાવ। મિત્રો, જો તમારા ઘરમાં ચકલી અવારનવાર આવી રહી છે અને તમારા ઘરમાં એક જગ્યાએ નિવાસ કરી રહી છે તો સમજો કે મિત્રો, ચકલી થોડાક જ સમયમાં તમારા ઘરમાં માળો બનાવશે। અને ચકલીના માળો બનાવવાથી તમને સૌથી મોટો એ સંદેશ મળે છે કે તમારા ઘરમાં ધીમે ધીમે શાંતિ અને સુખ સમૃદ્ધિ આવવાની છે। કારણ કે મિત્રો, મુખ્યત્વે ચકલીને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે અને જો ચકલી તમારા ઘરમાં વાસ કરે છે તો તમારા ઘરમાં ચાલી રહેલા ઝઘડાઓ તથા પરસ્પર ચાલી રહેલા કલશનો અંત આવશે અને પરિવારજનો વચ્ચે પ્રેમભર્યું વાતાવરણ ધીમે ધીમે બંધાવા લાગશે। મિત્રો, ત્યારબાદનો બીજા સંકેત વિશે જાણીએ તો એ છે મિત્રો કે ઘરમાં સુખ તથા સંપત્તિમાં વધારો થવો। મિત્રો, જો તમારા ઘરમાં ચકલીએ તરત જ થોડાક સમયમાં માળો બનાવ્યો છે તો એક રીતના આપણા હિન્દુ શાસ્ત્રો પ્રમાણે તેને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। ચકલીનો માળો બનાવવાથી મિત્રો, તમારા ઘરમાં ધન સંપત્તિમાં ઘણી બધી સમૃદ્ધિ આવી શકે છે
અને તમારી આર્થિક સંકટ જે ઘણા સમયથી સમસ્યા ચાલી રહી છે તેનો પણ અંત આવી શકે છે. કારણ કે મિત્રો, આપણા હિન્દુ ધર્મના અમુક ગ્રંથો અનુસાર ચકલીનું વર્ણન માતા લક્ષ્મી સાથે સંકળાયેલું માનવામાં આવે છે. એટલે જો ચકલી તમારા ઘરમાં માળો બનાવશે તો મિત્રો બની શકે છે કે તમારા ઘરમાં માં લક્ષ્મીનો વાસ પણ આવી શકે છે અને તમારા ધન સંપત્તિમાં પણ વધારો થઈ શકે છે. ત્યારબાદ છે મિત્રો સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારો. મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવ્યું છે કે જો તમારા ઘરમાં ચકલીનો વાસ અથવા ચકલીનો માળો હોય તો ત્યાં મિત્રો મુખ્યત્વે સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે અને ધીમે ધીમે મિત્રો તમારા ઘરમાં, ધંધામાં તથા અન્ય કોઈ પણ વસ્તુમાં વૃદ્ધિ અને શાંતિ તમને ઘરમાં મહેસૂસ થવા લાગે છે. આ ઉપરાંત મિત્રો તમારા ઘરમાં લાગેલી કોઈની નજર અથવા નકારાત્મક ઉર્જા પણ ધીમે ધીમે દૂર થવા લાગશે. માટે ચકલીનો માળો બનાવવાનો એક શુભ સંકેત એ પણ હોઈ શકે છે કે તેનાથી તમારા ઘરમાં ધીમે ધીમે પોઝિટિવ ઉર્જાનો વાસ થવા લાગશે અને તમને માનસિક શાંતિ પણ મળી શકે છે. જો મિત્રો ત્યારબાદનો ઉપાય છે કે ચકલીના ઈંડામાંથી ચકલીનું બચ્ચું ઘરમાં રહેવું. જો મિત્રો તમારા ઘરમાં ચકલીએ ઈંડા મૂકેલા છે અને તે ઈંડા સફળતાપૂર્વક તેમાંથી ચકલીનું બચ્ચું બહાર આવે છે તો તેને તમારા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને એમ પણ કહી શકાય છે કે તે જન્મેલું બચ્ચું તમારા ઘરના બધા જ દુઃખ, કલેશ, ઝઘડાઓ દૂર કરે છે. મુખ્યત્વે આ જન્મેલું બચ્ચું તમારા ઘરમાં સુખ શાંતિનું પ્રતીક બનવા લાગશે. માટે આ બચ્ચાની સાર સંભાળ રાખવી એ પણ તમારી જવાબદારી બની શકે છે. ત્યારબાદનો શુભ સંકેત એ છે મિત્રો કે ધંધામાં પ્રગતિ થઈ. જો મિત્રો તમારા ઘરમાં જ તમે બિઝનેસ કરી રહ્યા હોય અને તે જ જગ્યાએ જો ચકલી માળો બનાવે અને તમારા ઘરમાં ચકલીનો વાસ થાય તો મિત્રો સમજી જાઓ કે તમારા ધંધામાં પ્રગતિ 100% થવાની છે. મિત્રો, મુખ્યત્વે ચકલી શાંતિનું પ્રતીક હોવાથી તમને તમારા ધંધામાં વધારે પડતું ફોકસ થશે, જેના લીધે તમારે આર્થિક સમસ્યાઓ ચાલી રહેલી હશે તો તે સમાપ્ત થશે અને તમારા ધંધામાં બરકત વધવા લાગશે, જેનાથી તમારી સંપત્તિમાં પણ વધારો થશે. કારણ કે મિત્રો ચકલીનું ઘરમાં માળો બનાવવું તે નાણાકીય રીતે અને કાર્યક્ષેત્રમાં પ્રગતિ લાવવાનો સંકેત માનવામાં આવે છે. ત્યારબાદ છે મિત્રો શુભ સંકેત કે ઘરમાં લાગેલ નજર દૂર કરવી. મિત્રો, ઘરમાં ચકલીનો વાસ મુખ્યત્વે મિત્રો તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા અથવા કંઈ પણ રીતે તંત્ર મંત્ર દ્વારા કરાયેલી ખરાબ ઉર્જાને દૂર કરવાનું કાર્ય કરે છે. મિત્રો, જો કોઈ કારણસર કોઈ દોષ તમારા ઘરમાં લાગેલો હોય તો તે ચકલીના વાસ અથવા ચકલીના માળા બનાવવાથી દૂર થઈ શકે છે તેવું પણ આપણા પ્રાચીન અમુક એવા ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે. અને તમારા ઘરમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર પણ ચકલી દ્વારા થઈ શકે છે. ત્યારબાદનો મિત્રો સંકેત છે એના વિશે વાત કરીએ તો ઘરમાં સારા સમાચાર આપવા. મિત્રો, જો તમે ઘણા સમયથી સંતાન પ્રાપ્તિ માટેના પ્રયત્નો કરી રહ્યા પરંતુ ઘણા બધા પ્રયત્ન કરવા છતાં પણ તમારા ઘરમાં સંતાન પ્રાપ્તિ નથી અથવા તો કોઈ બાળકનો જન્મ નથી થઈ રહ્યો તો મિત્રો ધ્યાન રાખો કે તમારા ઘરમાં ચકલીનો વાસ ફરજિયાત હોય. જો તમારા ઘરમાં ચકલીનો વાસ આવશે તો મિત્રો આ બાળકના જન્મ માટે થયેલ સમસ્યાનો ઉકેલ પણ આવી શકે છે. મિત્રો, ચકલીના વાસ દ્વારા મિત્રો સંતાન પ્રાપ્તિના સંકેતો પણ મળી શકે છે.
અને ટૂંક સમયમાં તમારા ઘરમાં સારા સમાચાર પણ મળી શકે છે. માટે જે લોકો સંતાન પ્રાપ્તિથી પીડાઈ રહ્યા હોય તેને આ શુભ સંકેત ચોક્કસપણે અપનાવવા જોઈએ. ત્યારબાદના સંકેત છે મિત્રો પ્રેમ અને સહકાર વધુ. મિત્રો મુખ્યત્વે ચકલી એ ઝુંડમાં રહેનાર પ્રાણી છે અને તે ખૂબ જ સોશિયલ પ્રકારનું પ્રાણી છે. એટલે કે ચકલી મિત્રો મુખ્યત્વે તેના કુટુંબ સાથે જ રહેતી હોય છે. તેને એકલું રહેવું પસંદ નથી. માટે ચકલીને એકતાનું પ્રતીક પણ માનવામાં આવે છે. ચકલીનો ઘરમાં વાસ હોવાથી મિત્રો કુટુંબજનોમાં મિત્રો એકબીજા પ્રત્યે પ્રેમ અને સહકારની ભાવના વધી જાય છે અને પરિણામે મિત્રો તમારા ઝઘડાઓ બંધ થઈને એકબીજા પ્રત્યેના સંબંધમાં પણ ઘણો બધો સુધારો આવે છે. મિત્રો હવે એ જોઈએ કે મિત્રો અશુભ સંકેતો કયા છે. મિત્રો ઘરમાંથી ચકલીનો માળો હટાવવો એ સૌથી અશુભ કાર્ય માનવામાં આવે છે. જો તમે તમારા ઘરમાંથી ચકલીના અવાજના લીધે અથવા તો ચકલીએ બનાવેલ માળો પસંદ ના હોવાને લીધે તમે તે માળાને કાઢીને દૂર ફેંકી દો છો તો મિત્રો માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈને તમારા પર ગુસ્સે થઈ શકે છે અને આ એક ભૂલ તમારા સમગ્ર જીવનને અનંત મુશ્કેલીઓમાં ઘેરી શકે છે. કારણ કે મિત્રો ચકલીનો માળો દૂર કરવાથી તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરવા લાગે છે. ઘરમાં અશાંતિ ફેલાય છે, એકબીજા પ્રત્યે ઝઘડો વધે છે, ઉપરાંત ઘરના બટવારા પણ થઈ શકે છે. જો ચકલી મુખ્યત્વે તમારા ઘરમાં માળો બાંધે તો તેને મિત્રો તેમ જ રહેવા દેવો જોઈએ. તેને ક્યારેય મિત્રો દૂર કરવો જોઈએ નહીં. ત્યારબાદ મિત્રો એ છે કે ચકલીના માળાને ખલેલ પહોંચાડે. મિત્રો જો તમે તમારા ઘરમાં કોઈ ચકલીએ માળો બાંધ્યો છે અને તેની આજુબાજુ એવી વસ્તુ રાખી છે જેના લીધે ચકલીના જીવનને મુશ્કેલીઓ આવી શકે છે, જેમ કે ચકલીની આજુબાજુ કંઈ પણ એવી ગરમ વસ્તુ ન રાખવી જોઈએ. ગેસ, સ્ટીવ, ચૂલો વગેરેને દૂર રાખવી જોઈએ. આ ઉપરાંત ઇલેક્ટ્રિક વસ્તુઓ પણ દૂર રાખવી જોઈએ. મોબાઈલના ચાર્જિંગ, મોબાઈલ વગેરે. અન્યથા મિત્રો ચકલીના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર તેની ખૂબ જ ખરાબ અસર પડી શકે છે. આ ઉપરાંત મિત્રો જો તમે તમારા ઘરની આજુબાજુ કોઈ પણ ચકલીનો માળો બનાવો છો તો તે ખાસ ધ્યાન રાખો કે તે માળો કુદરતી વસ્તુઓથી બનાવેલો હોવો જોઈએ. તેમાં ઝાડવાના એટલે કે વૃક્ષના ડાળી ડાળખા, પાંદડા વગેરેથી બનાવવામાં આવેલો હોય તો તે મિત્રો ખૂબ જ સારો રહેશે. એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ માળામાં પ્લાસ્ટિક અને લાકડાના ટુકડાઓનો ઉપયોગ ક્યારે ના કરો. ઉપરાંત તેમાં આર્ટિફિશિયલ ઘાસ એટલે કે કૃત્રિમ ઘાસનો ઉપયોગ ક્યારેય ના કરો. તેનાથી મિત્રો ચકલીના સ્વાસ્થ્યને ખરાબ અસર થઈને ચકલી મૃત્યુ પણ પામી શકે છે અને તેના પાપના ભાગીદાર તમે બની શકો છો. મિત્રો તો આ હતા એ 11 એવા સંકેતો જેના દ્વારા ચકલી તમારા ઘરમાં માળો બનાવે છે તે જાણી શકો છો અને તે સંકેતો દ્વારા તમારા જીવનમાં કયા કયા પરિવર્તનો આવશે તે પણ તમે જાણી શકો છો. મિત્રો એ વાતનું ખાસ ધ્યાન રાખો કે આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી મુખ્યત્વે ધર્મને લગતી આસ્થા અને મુખ્યત્વે પ્રાચીન પરંપરાઓના આધારે આપવામાં આવી છે. આ માહિતીનો અત્યારના આધુનિક યુગના વૈજ્ઞાનિક તર્ક સાથે કોઈ પણ મેલ નથી. મિત્રો જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તથા બાજુમાં આપેલા બેલ આઇકન બટનને પણ અવશ્ય દબાવો જેથી તમે અમારા નવા વિડીયોના નોટિફિકેશનનો મેળવીને તમે અમારા કોઈ પણ વિડીયોથી અવંચિત ના રહો. તો મિત્રો હવે મળીશું આવા જ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે, નવી જાણકારી સાથે.
ત્યાં સુધી બધાને મિત્રો મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય મા બુદ્ધ ભગવાન. બધા લોકોએ વિડીયોને અંત સુધી જોયું તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. બધા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ.